વડોદરા શહેરે સંસ્કારી નગરીની સાથે સાથે કલાનગરી તરીકે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. વડોદરા શહેરના ઘણા કલાકારો આજે વિવિધ મનોરંજન ક્ષેત્રે શહેરનું ગૌરવ વધારી રહ્યા છે. ત્યારે શહેરના કલાકારોને તેમાંય ખાસ કરીને સંગીત કલા સાથે સંકળાયેલી પ્રતિભાઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે છેલ્લા 4 વર્ષોથી વડોદરા કરાઓકે ક્લબ કાર્ય કરી રહ્યું છે. આજે આ ક્લબ સાથે 114 જેટલા ગીત સંગીત કલાકારો સભ્યો તરીકે જોડાયેલા છે. તેઓની કલાને પ્રોત્સાહિત કરવા તથા કલાકારોને આગળ લાવવા માટે વડોદરા કરાઓકે ક્લબ દ્વારા જોઈન્ટ વેન્ચર વિથ ગુજરાત સાથે ટાઈઅપ કરીને સંગીત પ્રેમીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનો આજે સિનિયર કલાકારો ચંદ્રશેખર પાગેદાર તથા મેઘાબેન ભોંસલે જેવા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રેસકોર્સ સ્થિત વાસ્તવિક ઓડિટોરિયમ ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન થયેલા 114 સભ્યો પૈકીના 56 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને સોલો તથા ડ્યુએટ ગીતો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા કરાઓકે ક્લબના પ્રેસિડેન્ટ હેમંત ભોસલે તથા વાઇસ પ્રેસિડેન્ટ સમીરભાઈ રાણા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા એડવોકેટ અને ગાયક એવા પ્રદીપ શર્મા, નેહા શર્મા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા કરાઓકે ક્લબ નામનું છેલ્લા 4 વર્ષથી એક સંસ્થા અહીંયા વડોદરામાં મોટા પાયે કામગીરી કરી રહી છે, જેને આજની તારીખમાં 114 મેમ્બર છે. એ વડોદરા કરાઓકે ક્લબનું આર્ટ્સ ક્લબ, ગુજરાત ગવર્મેન્ટનું જે આર્ટ્સ ક્લબ નામનું રજિસ્ટર સંસ્થા છે એની જોડે અમે ટાઈપ કર્યું છે જોઈન્ટ વેન્ચર વિથ ધ આર્ટ્સ ક્લબમાં. અને એના થકી આજે એક મોટો વર્ષના એન્ડ તરીકે એક મોટું આયોજન કરી રહ્યા છે, જેમાં 56 પાર્ટિસિપેન્ટ ભાગ રહી રહ્યા છે. ટોટલ 114 મેમ્બરમાંથી એમના મહાનુભાવો, અલગ અલગ જાતના અમારા પેટ્રોન અને એમની હાજરીમાં આજે એક મોટું આયોજન કર્યું છે વાસ્વિક હોલ રેસકોર્સ સર્કલ ખાતે. અને એ આયોજન થકી હું પ્રેસિડેન્ટ હેમંત ભોસલે અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સમીરભાઈ રાણા અમે બંને મળીને એક મોટો આયોજનનો વિચાર કરી રહ્યા હતા કે જે આજે થઈ રહ્યું છે એની બાબતમાં એક મોટો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. સરસ રીતે બધા પાર્ટિસિપન્ટ સારી પરફોર્મ કરી રહ્યા છે, એમને જાણવા મળે છે, સમજવા મળે છે અને શીખવા પણ મળે છે. સાથે સાથે એમના પ્રોગ્રેસ થકી એ પોતે હવે પ્રોફેશનલ તરીકે પણ કામગીરી કરી શકે એવા લેવલ સુધી પહોંચવાનું તૈયારીમાં છે. અમારા બધાનું મોટા મહાનુભાવોનું પણ એમાં માર્ગદર્શન અને ઘણીવાર અમે વર્કશોપ વગેરે પણ ચલાવીને એમને અલગ અલગ જાતની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ.